જય દ્વારકાધીશ, જય મુરલીધર। ખેડૂત મિત્રો, માલધારી ભાઈઓ, હવે આ જમાનામાં બધા કહે ખેતી પ્રધાન દેશ છે હિન્દુસ્તાન અને ખેડૂત જગતનો તાત, ખેડૂત જગતનો તાત છે અને જગતનો તાત ભીખ માગે એ પણ મેં વિડીયો જોયા છે અને તમને પણ કહું છું આ હું હાલે છે। મિત્રો વિચાર કરો, કોઈ પણ સરકાર રચાવે તો એ પબ્લિક છે, ખેડૂત કે માલધારી એમાં બધું આવી જાય। દુનિયાની અંદર ખેડૂત માલધારીની અંદર બધું આવી જાય। કોઈ પણ વેપારી હોય તો ખેતી કરતો જતો હોય તો એ ગમે ત્યાં જાય, પેલા માલધારી હોય કે ખેડૂત હોય, આપણે જોઈને છે વેપારી વાણિયા બધા ખેડૂત હતા અને છે। એટલે મિત્રો કોઈ પણ સંજોગે આમાં વિચારો, સરકારને કયો, સરકાર સામે બોલતા શીખો કે અમારી આ મુશ્કેલી છે, અમારી સામે ન્યાયનો અન્યાય થાય છે। આપણે જે વસ્તુ બનાવીએ, જે માલ બનાવીએ છીએ એની અંદર બે ચાર વસ્તુનો ટેકો હોય તો તમારે સારા વરસાદ પાણી અને માલ નરવો હોય, બગાડ ન આવે તો માલ 200ની જગ્યાએ 500 મણ થયો, સમજી લ્યો, ત્યારે ભાવ નથી અને કદાચ ટેકો છે એમાં ભાવ છે તો એમાં તો 200 મણ કે 100 મણ ગયો અને સરકારે બે ચાર વસ્તુનો ભાવ નક્કી કર્યો તો દિવાળી પછી આપણે એ વસ્તુ વાવવાના, બધા એ જ વસ્તુ વાવીએ તો પબ્લિક ખાહે હું, સમજી લ્યો। હાલો ટેકામાં જે જાય એ જ વસ્તુ બધા વાવે તો ખાવું હું, બરાબર છે ને? એટલે મિત્રો ધ્યાન આપો। જય દ્વારકાધીશ।